છે ને એક ચણિયા ચોલી પિક કરી છે, એ બી તમને એવું રેડી થશો તો તમને એવું કહેશે કશે નહીં આ ચણિયા ચોલીમાં જોઈ. તો અમે પ્રસાદ બનાવી દીધો છે. ચિરાગ વગર લાઈક જવાનું મને થોડું એ લાગે છે કે બહુ પબ્લિક હોય ને એ જગ્યાએ હું નથી એકલી તો બિલકુલ બી નહીં જઈ શકતી. મારા છોકરાઓને બી આવી રહ્યું છે ટી શર્ટ, એટલું મસ્ત લાગે છે. વાવ, મેં આવું તો ક્યારેય ટ્રાય જ નતો કર્યું. ખુશ મને એવું ફીલ થાય છે કે હું નવરાત્રીમાં રમવા જાઉં છું. ગાઈસ આ લોકો મારાથી છે 12 વર્ષ નાના છે, 12 વર્ષ. કાપડવાળી આવે ને બ્રાન્ડેડ લોકોનું પેકિંગ આવે એનું અનબોક્સિંગ કરીશ. આ કાપડવાળું આવી ગયું ને પેકિંગ શું થયું? સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એકચ્યુઅલી હું આજે છે ને મારા આજુબાજુ બધી જ છે ને ચણિયા ચોલી છે. સી હા, અહીંયા બધી જ ચણિયા ચોલી. એનું રીઝન તમને કહું કે આજે છે ને તમને ખબર હશે કે ચૈત્ર નવરાત્રી ચાલે છે. આ બ્લોગ આવશે ત્યારે કીધું કદાચ ચૈત્ર નવરાત્રી પતી બી હશે, બટ ચૈત્ર નવરાત્રીની પહેલા નોરતેથી મેં છે ને ગરબા ક્લાસ ચાલુ કરી દીધા છે. તો તમને ગરબા ક્લાસથી ખબર પડી ગઈ હશે કે હું ચણિયાચોળી કેમ કાઢીને બેઠી છું. ઓફકોર્સ આજે આઠમ છે ને આજે રામનવમી બી છે, તો આજે અમારા ગરબા ક્લાસમાં સેમી ટ્રેડિશનલ ડે છે. તો જે ચણિયાચોળી પહેરીને રમવાની મજા આવે ને એ બીજા કશામાં મજા નહીં આવે. ગરબા પગલું ઓફકોર્સ, અને મેં છે ને ડ્રાય ક્લીન કરાવીને મૂકેલી છે. તો મને છે ને હું વિચારતી હતી કે ખોલું કે ના ખોલું, કેમ કે વર્ષમાં એક જ વખત ચણિયાચોળી જ્યારે ડ્રાય ક્લીન કરીને અંદર જાય તો બીજા વર્ષે ચણિયાચોળી નીકળે છે. મેં હજી હમણાં જ બેડમાંથી કાઢેલી છે ચણિયાચોળી, તો મને છે ને ખોલવાની ઈચ્છા થતી નથી આવી સારું પેકિંગવાળી જોઈને. આજે આઠમ છે તો હું જવાની છું મંદિરે. 4:30 હું મંદિર જઈશ, કેમ કે મને છે ને આજે એવું લાગે છે આઠમ છે તો બહુ જ ભીડ હશે મંદિરે, કેમ કે લાસ્ટ યર અમને 2 થી 2.5 કલાક લાગી ગયેલા. તો આજે તો હું એકલી જ છું, ચિરાગ છે નહીં. ચિરાગ ગયો છે બહાર એના કામથી. ગરમીનો પ્રકોપ બહુ જ બધો છે તો આજે એક્ટિવા લઈને જવું પડશે મારે. તો પહેલાં તો હું મારી ચણિયાચોળી ડિસાઈડ કરી લઉં. આખી ચણિયાચોળી પહેરવાની નથી હું, બટ કંઈક તો ડિસાઈડ કરીશ કે હું શું પહેરીશ આજે. તો આટલી બધી ચણિયાચોળીમાંથી મેં છે ને એક ચણિયાચોળી પિક કરી છે, એ બી તમને એવું રેડી થશો તો તમને એવું કહેશે કશે નહીં આ ચણિયાચોળીમાં જો એટલી બધી કલરિંગવાળી ચણિયાચોળી છે બધી, બટ મને આ જ કલર ગમે છે. અને મારા નવરાત્રિમાં છે ને ફેવરેટ લુક હતો. જો તમારે નવરાત્રિના બ્લોગ જોયા છે ને તો તમને ખબર હશે એ મારો ફેવરેટ માનનો લુક હતો, તો એટલો મસ્ત લાગતો હતો. અને મારો ફેવરેટ કલર તો તમને ખબર જ છે. યસ, તો મેં એ જ ચણિયાચોળી કાઢેલી છે, તો એ તમને છે ને રાતે ખબર પડશે. હું તૈયાર થઈ જઈશ મસ્ત ત્યારે. તો અત્યારે હું છે ને મંદિર જવા માટે રેડી થઈ જાઉં. તો હું છે ને રેડી થઈ ગઈ છું. એકચ્યુઅલી રેડી થઈને નીકળતી હતી ને ચિરાગનો મને ફોન આવ્યો કે હું વિડીયો કોલ કરું છું એમ કે એને મારા માટે કંઈક લીધું છે. એ આવશે ને ત્યારે હું તમને બતાવીશ. મને તો ખબર છે કે મને મેં બતાવવા માટે જ ફોન કરેલો, મને તો ખબર જ છે કે એને શું લીધું છે, બટ એ કાલે આવશે ને એટલે કાલે તમને બતાવીશ. બહુ ટાઈમથી મને એ વસ્તુ જોઈતું હતું અને થોડી જરૂર બી હતી એ વસ્તુની. અને મારી સુખડી બતાવો તમને એટલી મસ્ત બિસ્કિટ જેવી થઈ છે ને. સી તો અમે પ્રસાદ બનાવી દીધો છે. હવે હું જઉં છું ભીડ થાય એ પહેલાં. આજે છે ને ચિરાગ વગર લાઈક જવાનું મને થોડું એ લાગે છે કે બહુ પબ્લિક હોય ને એ જગ્યાએ હું નથી એકલી તો બિલકુલ બી નહીં જઈ શકતી. તો લાઈક સી આજે શું થાય છે. તડકા મને ઉભી રીતે અમારે એક વસ્તુ લઈને આવી જાય. બેન છે ને મારા હાથની સુખડી બહુ ભાવે. લો તો અમારે કંઈક લઈને આવ્યું. શું લઈને આવ્યું? ભાઈ ભીડ નથી, બટ મારી છે ને અડધો કલાકમાં દર્શન થઈ ગયા. બહુ મસ્ત ચાલતી લાઈન હતી એટલે દર્શન જલ્દી થઈ ગયા. હે આજે આઠમ નહીં, અંબાજી હા મંદિરે ગયેલી. મેં મારી છે ને સુખડી થોડીક જ રહી, કેમ કે વચ્ચે જે બી ગરીબો હતા ને બધાને થોડો પ્રસાદ આપી દીધો. એવી પ્રાર્થના કરો કે હું નવા ઘરે જલ્દી રહેવા જતી રહું. એકચ્યુઅલી છે ને હજી થોડું સિવિલ વર્ક ચાલુ છે એટલે હું બ્લોગ નહીં મૂકી શકતી, બટ જયારે કમ્પ્લીટ થઈ જશે ને મસ્ત ને એમ્પ્ટી હાઉસ તારે હું બનાવીશ. તો હું જલ્દી રહેવા જતી રહું નવરાત્રી પહેલા. શું કેવું જયંતભાઈ? પછી જયંતભાઈ તમે મને યાદ કરશો કે નહીં? સો ફાઇનલી ટાઈમ છે રેડી થવાનો. અને જોવો છો બધું પથ્થારોમાં છે ને. એકચ્યુઅલી નવરાત્રી પછી હું પહેલી વખત તૈયાર થઉં છું, તો મેં બધું ટ્રાયપોડ આ તે જ્વેલરી બધું જ કાઢી લીધું છે. તો હું છે ને થોડું ટ્રાય કરવાનું છે, કેમ કે સેમી ટ્રેડિશનલ છે, ટ્રેડિશનલ નથી. તો એક સેકન્ડ, મેં છે ને એ વિચારે છે કે હું છે ને બ્લાઉઝ નહીં પહેરું, બટ મારા જોડે છે ને ટી શર્ટ છે. ટી શર્ટ બી એવી, તમે સાઈઝ જોવો છો ટી શર્ટની? સી મને એવું લાગે છે મારા છોકરાઓને બી આવી રહ્યું છે ટી શર્ટ. નાની ટી શર્ટ છે. મેં બધા બહુ આઉટફિટ ઉપર પહેરી છે, બટ થોડી
સ્ટ્રેચેબલ છે, એવું નથી કે નાની છે. હું દર વખત છે ને ક્યારે બી તૈયાર થાઉં ને તો એ પહેલાં હું ટ્રાય કરું આખો આઉટફિટ કે કેવો લાગે છે અને પછી ડિસાઈડ કરું કે ઓકે મારે આ પહેરવાનું છે. ઓકે, તો છે ને થોડું લાઈક મેચ નહીં થતું બટ ઇટ્સ ઓકે, ચાલશે. બટ સારું લાગે છે બ્લાઉઝ, કારણ આ બે છે ને પૂંછડા લટકે છે તો આનો કંઈક હું જુગાડ કરીશ. આમ તો નહીં જ કરું બટ કંઈક અંદર નાખી દઈશ ને કંઈક તો જુગાડ કરીશ. અહીંયા છે ને હાઈ નેક વાળો હું નેકલેસ લઈને આવી હતી, એ પહેરીશ, ઇયરિંગ્સ પહેરીશ. ધેટ્સ ઇટ, હું રેડી. અને મેં એક આઈડિયા બી લગાવ્યો છે, હું ચણિયો પહેરીને તો નહીં જ જાઉં. નીચે છે ને બ્લેક કલરનો પેન્ટ પહેરીશ અને ક્લાસે જઈને પછી હું ચણિયો પહેરીશ. તો મને છે ને એમ નથી ગમતું ને એક્ટિવા ચલાવતા બી મને એટલું બધું ફાવતું નથી, તો ચણિયો તો હું ક્લાસે જઈને પછી જ પહેરીશ. તો હું રેડી થઈ જાઉં અને પછી તમને મળું. ઓકે, સો મેં છે ને થોડો મેકઅપ કર્યો છે કેમ કે ગેટ રેડી વિથ મી બનાવવાનો હતો, તો થોડું મેકઅપ કરી લીધું. મેકઅપ બી નહીં કર્યો એકચ્યુઅલી. મેં ડોટ એન્ડ કીની થોડી સનસ્ક્રીન લગાવી છે, જે દિવસમાં લગાડી હોય બટ મેં લગાવી છે રાતે. બટ એ ફાઉન્ડેશન કરતાં બહુ જ સારી એવી કામ કરે છે. તો હવે હું ચૂઝ કરું છું કે હું કયું નેકલેસ પહેરું, કેમ કે હાઈનેક ટી શર્ટ છે ને તો પછી 1 મિનિટ પેન્ટ કાઢી નાખું. નાની છોકરી જેવી લાગુ છું યાર, સીચેમાં આનું વચ્ચેનું ક્યાં ગયું? એકચ્યુઅલી કહું પેન્ટ ઉપર બી આ ટી શર્ટ એટલી મસ્ત લાગે છે. વેટ હું તમને બતાવું, આખો આઉટફિટ કેમ બતાવું. સો યસ, હું થઈ ગઈ છું રેડી. અમારા ગરબા ક્લાસના સેમી ટ્રેડિશનલ ડે. કોઈને કોઈ પણ જોવે ને તો બી એમ વિચારે કે આના ક્લાસમાં સેમી ટ્રેડિશનલ ડે હશે આજે. તો મેં છે ને ચણિયો સેટ અને દુપટ્ટો બધું મૂકી દીધું છે. ત્યાં જઈને રેડી થઈશ, પછી ફોટો સેશન કરીશું, બહુ બધા વિડીયો ઉતારીશું. સો લેટ્સ ગો. બહુ જ ખુશ છું. મને એવું ફીલ થાય છે કે હું નવરાત્રિમાં રમવા જાઉં છું. મને એટલી ખુશી થાય છે. સો હું થઈ ગઈ છું રેડી. અમે છે ને દુપટ્ટો નાખ્યો છે લાઈક નવરાત્રિમાં નાખેલો ને એ રીતે, તો થોડું છે ને ડિફરન્ટ લાગે છે. સી પર મેચ કરીને કેમ ના આવ્યો? ના તો પિંક કલરનો કુર્તો પહેરીને આવી એમ. પિંક કલરનો કુર્તો પહેરીને આવ્યો ના થયું? મેરો પિંક છે અને પિંક કલરના કહેવાય, પર્પલ કલર કહેવાય, જામુન કલર કહેવાય. ઓ આજે રામનવમી છે એટલે આ લોકો ઓરેન્જ પહેરીને આવે. ખબર છે નારો બોલાવડાવે છે. સર આ વિડિયો લઈ લો અહીંયાથી. આમ એના લેજ છે બીજું બધું. અમે બીટીએસ ઉતારીએ છીએ પણ કહો તો ખરા. અરે भारत का बच्चा बच्चा बोलेगा અરે સર ટીચર દુખી છે. અમારો મેકઅપ જતો રહેશે. અલ્યા હાલને ફોટો પાડવા દે ને. ફોટો પાડવા દે તો ध्यान से देखिए ये चेहरा. હર્ષિલ બી મેકઅપ કરીને આવ્યો છે. હર્ષિલ ફાઉન્ડેશન નું નામ તો કે હર્ષિલ ફાઉન્ડેશન નું નામ તો કે અહીંયા પરફોર્મન્સ ચાલે છે ગાઈઝ, એટલે બધા બેસી ગયા છે. સર અને મેડમ પરફોર્મ કરે છે. હજી તો હમણાં ટ્રાયલ છે ગાઈઝ. આ લોકો મારાથી છે 12 વર્ષ નાના છે. આ લોકોને આંટી કેમ બોલાવ્યું? આ બી મારાથી 10 વર્ષ નાનો છે. 12 વર્ષ. अभी 12 वर्ष છે. આ 10 વર્ષ છે. 10 વર્ષ ને? કેટલું છે હીરો? તું તો 21 વર્ષ. 22 વર્ષ. 11 વર્ષ નાનો. ગાઈઝ આ લોકો મારાથી કેટલા નાના નાના છે ભાઈ. એ અલગ જ દુનિયામાં છે. જો એક છે ને અલગ જ દુનિયામાં છે. નજીક આમ જોતો બી નહીં. જો એ સુંદરીલાલ છે, પરમ સુંદરી. અહીંયા પરફોર્મન્સ ચાલુ થયું છે બીજું. વેઇટ. મારે છે ને આવું રમતા શીખવું. આવું બટ ખબર નહીં ક્યારે કયા જમાનામાં રમતા શીખીશું.
કરે છે. ઓ સોનલબેન પરફોર્મ કરે છે. સોનલબેન પરફોર્મ. યાર તો કાલે અમે લોકો બહુ મજા કરી, એટલી મજા કરી છે ભાઈ. અને કાલે આવીને મેં સીધું છે ને તેલ નાખ્યું છે, કેમ કે ગરબા રમ્યા પછી રોજ હવે ગરબા ક્લાસ હું ચાલુ કરીશ ને એટલે રોજ મારા હેર છે ને એકદમ ઓઇલી થઈ જશે. અને જો લાઇટ કેટલી મસ્ત આવે છે, ખબર નહીં આવી કેમ લાઇટ આવે છે, ક્યારેય તો આવી લાઇટ આવતી નહીં. તો સનસેટ બી નહીં થતું, તો બપોરનો ટાઈમ છે. બટ આજે સવારે બી એટલી લેટ ઉઠી છું કેમ કે છે ને મને કમરમાં થોડી મોચ આવી ગઈ ઇન ધ સેન્સ કે કંઈક દુખે છે મને એમ. તો હું છે ને સવારે બી લેટ ઉઠી, અત્યારે બી આડી પડેલી છું હું. અને ગરબા રમ્યા પછી છે ને આવું જ થાય મને. અત્યારે છે ને થોડી નવરાત્રી જેવી ફિલિંગ આવે કે કાલે એટલું બધું રમ્યા બી નહીં પણ મસ્તી બહુ જ કરી છે અમે લોકોએ. ગરબા રમ્યા પછી જે ખાવાનો, કાલે અમે લોકો છે ને ગોલો ખાવા ગયા હતા, તો એ બી જલસા કર્યા અમે લોકોએ. બસ હું ચિરાગની વેઇટ કરું છું કે ચિરાગ જલ્દી આવે. અને હું તમને કહું, ચિરાગ છે ને મુંબઈ ગયો હતો એના બિઝનેસ રિલેટેડ કે કામથી. તો મેં બધા બહુ જ વ્લોગ્સ જોયા છે કે મુંબઈમાં બહુ જ સારા એવા લાઈક સ્ટ્રીટ શોપિંગ ને એવું બધું બહુ જ થાય છે. તો મેં બ્લોગ્સ જોયા છે. આર લગીનું કોઈ દિવસ મુંબઈ ગઈ નથી, બટ મેં ચિરાગને કીધું છે કે જ્યારે બી આપણું ઘર બની જશે ને કમ્પ્લીટ વાળું ને ફર્નિચર ને એમ તો બધું થઈ જશે ને, તો હું ઘરનો થોડો ઘણો સામાન, મને છે ને થોડી એન્ટિક વસ્તુ બહુ ગમે કે લાઈક વિન્ટેજ ટાઈપ ને થોડી જૂની ને એવી હોય ને, મને એ બધી વસ્તુ બહુ ગમે છે. તો મેં એવું વિચાર્યું છે કે મારા ઘર જ્યારે બનશે ને તો હું શોપિંગ કરવા માટે હું ચિરાગ મુંબઈ જઈશું એમ. એટલે સી હવે જોઈએ ઘર બને એ પછીની વાત છે. બટ મરીન ડ્રાઈવ જોયું છે, સુરતમાં બી મરીન ડ્રાઈવ ખુલ્યું છે. બટ સુરતમાં એટલી પડી એ રીલ જે વાયરલ થઈ છે ત્યાર પછી ડુમસનું મરીન ડ્રાઈવ નથી રહ્યું ભાઈ. એટલી બધી ગાંડે જેવી પબ્લિક જાય છે ત્યાં આગળ. બટ હું હજી લગીન નથી ગઈ, બટ ત્યાં કોઈ દિવસ જઈશું અમે બી. જ્યારે પબ્લિક નહીં હોય ત્યારે, શનિ રવિ તો બિલકુલ બી ના જવાય કેમ કે બહુ જ ભીડ હોય છે. અને લોકો છે સુરતના લોકોને ખાલી એક સ્પોટ જોઈએ કે ક્યાં નવી જગ્યા ઓપન થાય છે, તો બધા જ શનિ રવિ ત્યાં જ જતા રહે. તો સુરતનું એવું છે. બટ ત્યાં હમણાં તો હું ચિરાગનો વેઇટ કરું છું કે જલ્દી આવે તો હું થોડી વાર સુઈ જાઉં અને પછી તમને મળું. એવું લાગે કેટલા દિવસ પછી જોયો, 2 દિવસ એ નહોતો અને ફાઇનલી આવી ગયો છે મારા માટે. ખબર નહીં એટલી મોટી કંઈ ગિફ્ટ લઈ, એવું થોડુંક કામ પેકિંગ એનું કોથળો જોઈને આમ એવું થાય છે કે એટલી બધી કોથળો છે. કોથળો તો લીધો આજે મનોજભાઈ અપાયો, મારા કાકાએ કોથળો આપ્યો કે પેલી બે નાની અલગ અલગ હાથમાં બેગો કેમ લઈ જઈશ. આ કોથળો જો, અને કોથળો બેગ છે. તમને આને કોથળો જોવો તો ટ્રેનમાં કેમનું જવાનું? આને કોથળો જ કહેવાય. બોમ્બે બે વસ્તુ એકલી છે. એક વસ્તુ તો મને ખબર જ છે, આ વસ્તુ બેગ મેં જ મંગાવી છે, અને બે એકલી છે કે એક મારી મમ્મી માટે. એટલે તું જૂઠું ના બોલીશ. એટલે હું સ્ટોરી કહું તમને. અમે 2 દિવસ પહેલા છે ને અમે લોકો ગયા હતા અહીંયા સુરત, રસ્તા ઉપર બેસે ને ત્યાં આગળ મારે ટોટ બેગ લેવી હતી. તો એ ટોટ બેગમાં એવું હતું કે ક્વોલિટી ને એવું મને નથી ખબર કે કઈ સારી ને કઈ નહીં. અમે નતું જોયું તો બેગ ની કોઈ ક્વોલિટી નહીં, એ તારી ફાઇનલ જ હતી તને એ મને બહુ ગમેલી અને મને જોઈતી હતી, બહુ ટાઈમથી જોઈતી હતી ટોટ બેગ, કેમ કે એમાં બધો જ સામાન આવી જાય ને જે યુઝ કરતા હશે લોકોને ખબર હશે. તો ચિરાગનું મન નહીં માન્યું એટલે પછી અમે ત્યાં સુરતથી અમે લીધી નહીં. બટ પછી બીજા દિવસે એ ભાઈએ પ્લાન કર્યો કે હું જઈશ મુંબઈ, એને કામથી જવાનો જ હતો જે મેં તમને કીધું. તો એટલે મુંબઈ ગયો એટલે મેં કીધું કે હવે તું ટોટ બેગ લીધા વગર તો આવીશ જ નહીં. હું મુંબઈ ગયેલો કે હું ટોટ બેગ ત્યાંથી જ લાવીશ એવું તને કહી ગયો. તું ત્યાં નહીં કીધું તું? હા પણ મેં કહ્યું ને કે તું લઈને આવજે. હું લાવીશ, મુંબઈથી લાવીશ, એટલી જોરદાર લાવીશ કે તું આ ભૂલી જઈશ. અને એનું ના લેવાનું કારણ એવું છે કે જે વેન્ડર હતા, સેલર, એમણે મારે જો બાર્ગેન ના કરી. મેં એમને કીધું કે આટલા ઓછા કરી આપો. એટલો ઈગો હર્ટ થઈ ગયો કે બેને મારે જો બાર્ગેનિંગ કેમ ના કરે, તો મારે નહીં લેવી એમ. બટ હવે મને નહીં ખબર કે ક્વોલિટી કેવી છે, હવે ખોલીશ તો ખબર પડે. આપણે અહીંયા જે ટોટ બેગ જોઈ સુરતમાં એ ત્યાં ક્યાં હતી એ હસીલે પહેલા ગવાતી હતી બધે. તો એ માર્કેટમાં ગયો, હું થોડો આગળ ગયો તો મને આ બેગ દેખાઈ. તો મેં એને એવું કીધું કેટલાની? તો કે 300-400 में दे दूंगा. મેં 300-400 એટલે પેલો 1000 કહેતો તો 700-800 તો એ આપી લે કે બચારો સેન્ટ્રલની અંધેરી લાયો હોય, વેચે રિટેલમાં. તો મેં કહું બા 400-500 રૂપિયા ના 1500 રૂપિયા પેલી બેન કહેતી હતી એની જોડેથી ના. પછી બહુ ટાઈમ પછી તો છે ને ચિરાગ મને પેલી બેગ લઈ આવવાનું જેમાં કાપડવાળી આવે ને બ્રાન્ડેડ લોકોનું પેકિંગ આવે
એનું અનબોક્સિંગ કરીશું. હમણાં તો આ થોડી લોકલ છે બટ શેની લોકલ છે આ લોખંડવાલા એરિયા હશે બધાને જેને વ્યુઅર્સને અમુક ખબર હોય આ લોખંડવાલામાં બેગ કેટલાની હતી ખબર છે કાલ રાત્રે અમે ગયા હતા હા તો એણે મેં રિક્વેસ્ટ કરી તો એણે આપી છે અને એ છે ને જે વેપારી હતા ને એ થોડી ગુજરાતી બી એમને આવડતી હતી એ જૈન હતા તો મેં એમને કીધું કે મને બેગ ઓ આવ્યા તો મેં જોયું જ નહોતું એ કે હું જે બી વસ્તુ લઉં ને મમ્મી માટે જરૂરથી લઉં છું. ક્વોલિટી કહી દે અંદરથી બહારથી ડબ્બામાં તો સારી લાગે છે. સાઈડના એના જોયા બોક્સ હા પેલા બોક્સમાં તો કરચલીઓ પડતી હતી બાપા જે પેલી હતી એની ટ્રેનોમાં બેસાય આ 2 વાર લોકલ ટ્રેનમાં લઈને ફર્યો છું આ કાપડવાળું આવી ગયું ને પેકિંગ શું થયું મને નથી ખબર કે આમાં કાપડવાનું આવશે. બસ ખાલી મને તો આ નામ લખેલું છે પણ તો બી ચાલે વંશીના. હવે આ બધી ડિસાઈડ કરીશ મમ્મીને ફોન કરીને કે એને કઈ જોઈએ છે ને હું કઈ રાખું. આ બેગ છે આ બેમાંથી જોઈશું મમ્મીને કઈ ગમે છે પછી એ બેગ હું રાખીશ. કમેન્ટમાં કહેજો કે તમને કયો કલર ગમ્યો આમાંથી. થેન્ક યુ. આમાં કોઈ એને બ્રાન્ડિંગ નથી કરેલું એટલે મને થોડું ગમ્યું એને પોતાની મેન્યુફેક્ચરિંગ છે જો આ મારો ઘરવાળો વોચ લઈને આવ્યો છે મારા માટે હજી છે ને ચેન થોડી કઢાવવી પડશે. થેન્ક યુ. તો મને છે ને ઘડિયાળનો બિલકુલ બી શોખ નહીં એને બહુ જ શોખ છે તો એ એકલે મારા માટે લઈને આવ્યો કે તું એકવાર પહેરીને તો જો એ સ્માર્ટ વોચ આ વોચ પણ મને છે ને બિલકુલ બી નહીં ગમતા એટલે પછી હું પહેરતી જ નહીં. તમે જુઓ મારા હાથમાં ક્યારેય છે ને કશું જ નહીં હોતું મને હાથે ને એવું પહેરવાનું છે ને બિલકુલ બી નહીં ગમતું. તો હું થઈ ગઈ છું રેડી અને હું જોઉં છું ગરબા ક્લાસ. આ વ્લોગ તમને ગમે તો પ્લીઝ લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો અને આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીએ. ટિલ ધેન ડુ લાઇક શેર એન્ડ કમેન્ટ. બાય બાય.